વેલકમ બેક। રાજકોટ વિજ્ઞાન જાથાના નિશાને હવે આગાહીકારો છે। આગાહીકારોની આગાહી પર વિજ્ઞાન જાથાએ સવાલ ઉઠાવ્યા છે। જૂનાગઢના સંમેલનમાં કરાયેલી આગાહીઓને તેઓએ બેબુનિયાદ ગણાવી છે। 47 આગાહીકારોની વાવણીલાયક વરસાદની આગાહી પર સવાલ ઉઠાવાયા। કોઈપણ યંત્ર વગર મનમાં આવે તેમ આગાહીઓ કરી હોવાનું જયંત પંડ્યાએ જણાવ્યું। વાવણીલાયક વરસાદની આગાહી બોગસ સાબિત થઈ છે। આગાહીકારો વિરુદ્ધ વિજ્ઞાન જાથા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। જૂનાગઢમાં 47 આગાહીકારો ભેગા થયા હતા અને વરસાદનો વર્તારો કર્યો કે 25મી મેથી 31 મે સુધી વાદળા એક્ટિવ થઈ જશે અને પ્રી મોન્સૂન થશે। 6 જૂનથી 11 જૂન સુધી જાહેરાત કરી કે વાવણી લાયક વરસાદ, પછી બીજા તબક્કામાં આખા ગુજરાતમાં વાવણી લાયક વરસાદ સદંતર ખોટું અને બેબુનિયાદ થયું છે અને બોગસ સાબિત થયું છે। તો વિજ્ઞાન જાથાએ અંબાલાલ પટેલની આગાહી પર સવાલ ઉઠાવ્યા છે। અંબાલાલ પટેલ વારંવાર માંગ્યા વગરની સલાહ આપતા હોવાનું પણ જયંત પંડ્યાએ જણાવ્યું। અંબાલાલ પટેલ વારંવાર ખોટા પડ્યા છે। અમારી પાસે ડેટા છે કે અંબાલાલ વર્ષોથી ખોટા પડે છે। અંબાલાલ પટેલ વારંવાર વાવાઝોડું આવશે, વરસાદ આવશે, વણમાગી સલાહો આપતા હોય છે। આ વ્યક્તિ, આ શખ્સ છે, વારંવાર ખોટા પડે છે। એની ભાષા પણ ઉંમરને લાયક સમજાતી નથી અને તથ્યહીન જ વાતો કરતા હોય છે અને અમારી પાસે ડેટા છે કે વર્ષોથી આ વ્યક્તિ ખોટો પડે છે।